નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ આપણે ઉદ્દીપક વિશે ઘણું બધું જોઈ લીધું. હજી થોડું બાકી છે. ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે એમના આપણે ઉદાહરણ પણ જોઈ લીધું હતા. બે પ્રકારના ઉદ્દીપક છે એ પણ જોઈ લીધું હતું. ઝેરી અસર શું છે, સમાંગ ઉદ્દીપન શું છે, વિસમાંગ ઉદ્દીપન, ઘણું બધું આગળ વધ્યા પછી તો આપણે ખાસ એમની અંદર જે ઘનનો સ્વભાવ જોયેલો હતો એમની અંદર જે થોડી વાત કરવાની છે. આપણે વર્ણાત્મકતા તો જોઈએ જ હતી, બરાબર છે. વર્ણાત્મકતાની અંદર આપણે શું જોયું હતું કે જે ઉદ્દીપક છે હરેક પ્રક્રિયા માટે કેવો હોય છે, સિલેક્ટિવ હોય છે. તો એમની અંદર જ આપણે હજી થોડુંક આગળ વધવાનું છે. આપણે જીઓલાઇટની વાત કરવાની છે. જીઓલાઇટ શું છે એમની અંદર થોડુંક વાત કરી દઈએ આપણે. તો જીઓલાઇટની જ્યારે પણ વાત કરવામાં આવે છે તો વર્ણાત્મકતા તો વિશે આપણે શીખી ગયા છે કે ઉદ્દીપકને સિલેક્ટ કરવામાં આવે છે કોઈ પ્રક્રિયા માટે. જુદી જુદી પ્રક્રિયા માટે ઉદ્દીપક કેવા હોય છે, જુદા જુદા હોય છે. એક જ ઉદ્દીપક બીજી બધી રિએક્શનને વેગ વધારી શકતો નથી. એમ આપણે હવેનો જે ટોપિક છે એમાં છે આકાર વર્ણાત્મકતા. મતલબ શું નક્કી, આપણે સિલેક્શન તો કરવાનું છે પણ શેનું, આકારનું, બરાબર છે. આકાર પણ સિલેક્ટિવ કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને જીઓલાઇટ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. હવે આકાર શું છે, બરાબર છે. તો એક ઉદાહરણ સાથે સમજીએ. જે ખાસ પ્રકારની પ્રક્રિયા છે કે જે ઉદ્દીપન પ્રક્રિયા, બરાબર છે, એમની વ્યાખ્યા પહેલાં લખી દઈએ. વ્યાખ્યા તો ના કહી શકું પણ કઈ રીતે સમજાય એમની વાત છે અહીંયા. કે જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની રચના, બરાબર ને, છિદ્ર રચના પણ તમે કહી શકો, તેમજ પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે છે. અમુક રિએક્શન હશે એવી અને હોય પણ છે કે જેમની અંદર આકારનું પણ મહત્વ છે. જ્યાં સુધી સરફેસ એરિયા અમુક છિદ્રોનો નહીં બનેલો હોય ત્યાં સુધી એમની વગર કોઈ પ્રક્રિયા થશે નહીં. શું કીધું છે, જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની રચના, ઉદ્દીપક કેવો બનેલો છે, એમની અંદર છિદ્રોની સાઇઝ શું છે, એટલે કે કદ શું છે, રચના પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે છે, બરાબર ને. જેમ કે આપણે કોઈ ઉદાહરણ લઈએ, જેમ કે વાત કરીએ આપણે કોઈ ગાળણ પ્રક્રિયા કરીએ, ફિલ્ટરેશન પ્રક્રિયા કરવી છે. જેમ કે આપણે ઘરની અંદર શું કરીએ છીએ, ચા ગાળીએ છીએ. તો જે ગળણીનો ઉપયોગ કરીએ છીએ શું કરશે, તો કે જે લિક્વિડ વસ્તુ જે હાજર છે, ચા મતલબ કે એમને પાસ થવા દેશે, પણ ચા પત્તી જે છે, બરાબર ને, એમને પાસ થવા, મતલબ કે જે સોલિડ ભાગ છે ટીની અંદર એમને પાસ થવા દેતો નથી. કેમ, તો કે જે ગળણીની અંદર છિદ્રોની સાઇઝ છે એ ફિક્સ હોય છે. મતલબ એ છિદ્રોથી જે વસ્તુ નાની હશે એમને એમની અંદરથી પાસ થવા દેશે, પણ એમના કરતાં જેમનું કદ મોટું હશે છિદ્રો કરતાં એમને પાસ થવા દેતો નથી. તો ફિલ્ટરેશન આ સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. તો અહીંયા પણ એવું જ છે કે જે જીઓલાઇટની અહીંયા વાત કરવામાં, જીઓલાઇટ એક સારામાં સારું ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે અને એમની અંદર પણ નાના નાના છિદ્રો હોય છે. એ છિદ્રો પ્રક્રિયક અને નિપજ એ છિદ્રોની અંદરથી જો પસાર થઈ શકતા હોય તો એવડી સાઇઝના હોય છે, એટલે કે કદ પર આધાર રાખે છે. એમનાથી જો એ છિદ્ર જે જીઓલાઇટની અંદર છે એમના કરતાં વધારે કદમાં મોટા હશે પ્રક્રિયક અને નિપજ, તો પ્રક્રિયાને ફાસ્ટ કરશે નહીં અને નિપજ તરફ આગળ લઈ જઈ શકતે નહીં, બરાબર છે. એટલા માટે સિલેક્શન કોનું થાય છે, આકારનું અને કદનું. અને એમાં ખાસ કરીને કોણ છે, જીઓલાઇટ. તો જીઓલાઇટની રચના તમને પૂછવામાં આવે તો કોના જેવી હોય છે, મધપૂડા જેવી. મધપૂડો આપણે જાણીએ છીએ, જીઓલાઇટની રચના કેવી હોય છે, મધપૂડા જેવી. મધપૂડો આપણે જોયો છે, એમની અંદર નાના નાના છિદ્રો હોય છે. તો જીઓલાઇટની અંદર પણ નાના નાના છિદ્રો જોવા મળે છે. જીઓલાઇટ ખાસ કરીને રચનાની તો વાત કરી પણ બનેલું શેનું હોય છે, તો એ એલ્યુમિનિયમ સિલિકેટનું બનેલું હોય છે, એલ્યુમિનો સિલિકેટ, બરાબર ને. જેમની અંદર સિલિકેટનો પણ ભાગ છે. આ રીતે એમની અંદર બનેલું હોય છે એલ્યુમિનો સિલિકેટ, AlSiO2 જેવો એમની અંદર ભાગ રહેલો હોય છે, બરાબર. એક પ્રકારની 3D ડાયમેન્શનલ, બરાબર ને, 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય રચના છે. ત્રિપરિમાણીય રચના છે એમની મધપૂડા જેવી, અને કુદરતમાં આસાનીથી એ કુદરતી રીતે જ મળી આવે છે તથા કૃત્રિમ રીતે બનાવી પણ શકીએ છીએ. હવે જો જીઓલાઇટનો ઉદ્દીપક તરીકે આપણે, મતલબ કે મધપૂડાને જ સમજી લો, આપણે મધપૂડાને જીઓલાઇટ કહીએ છીએ. તો મધપૂડાને જો આપણે કાર્ય કરવો હોય, મતલબ ઉદ્દીપક તરીકે એને કાર્ય કરવો હોય, તો જીઓલાઇટની અંદર જે નાના નાના છિદ્રો હોય છે, આપણે જાળી ટાઈપના આ રીતે આપણે છિદ્રો બતાવી દઈએ. જે નાના નાના છિદ્રો હોય છે એમને શું કરવા પડશે, એક્ટિવ કરવા પડશે, સક્રિય કરવા પડશે.
મતલબ કે આપણે સમજી લો ને કે કોઈ કાર્ય કરવું હોય તો એમને જગાડવા પડશે, જાગો હવે આપણે કોઈ કાર્ય કરવાનું છે. તો જગાડવાની એક પ્રોસેસ છે. તો જીઓલાઇટને પણ ઉદ્દીપક તરીકે વાપરવા માટે એમને પહેલાં ગરમ પાણીની અંદર શૂન્ય અવકાશની અંદર ગરમ કરવામાં આવે છે, બરાબર ને. તો જીઓલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવા માટે શૂન્ય અવકાશમાં એક પ્રોસેસ છે, સમજી લો. શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે છે, જેથી એમની અંદર જે છિદ્રો રહેલા છે, ઓકે, એમની અંદર જે છિદ્રો રહેલા છે એમનું શું થઈ જશે, એ છિદ્રો એક્ટિવ થઈ જશે. મતલબ એમની સપાટી ઉપર હવે બીજા પ્રક્રિયકને અધિશોષણ થવાનો ગુણધર્મ વધી જશે, એવું તમે આસાનીથી કહી શકો. તેમના છિદ્રો છે એમની સાઇઝ પણ તમને આપી દેવામાં આવે છે. એમના છિદ્રોની સાઇઝ 260 પિકોમીટરથી 740 પિકોમીટર કદના હોય છે, એકદમ નાની હોય છે. આથી જે અણુનું કદ સમજી ગયા છો, બરાબર ને, આના કરતાં મોટું હશે એમને પસાર થવા દેતો નથી. એમના કરતાં નાનું હશે એ જ અધિશોષિત થાય, અને અધિશોષિત થાય પછી જીઓલાઇટ ઉદ્દીપકની પ્રક્રિયાઓ નિપજ અને પ્રક્રિયકના કદ પર આધાર રાખે છે. આ રીતે આપણે એમને સમજાવી શકીએ છીએ, બરાબર. હવે જીઓલાઇટનો ખાસ કરીને ઉપયોગ આપણે લેબની અંદર તો બહુ ઓછો કરીએ છીએ, પણ એમનો ખાસ ઉપયોગ ક્યાં થાય છે, તો પેટ્રોકેમિસ્ટ્રી જે છે, પેટ્રો રસાયણ, બરાબર ને, એમની અંદર એમનો વધારે પડતો ઉપયોગ થાય છે. પેટ્રો રસાયણમાં પછી જીઓલાઇટ ZSM5 છે, બરાબર. પછી હાઇડ્રોજનનું વિભંજન કરવામાં આવે છે, હાઇડ્રોકાર્બનનું વિભંજન કરવામાં આવે છે, ત્યારે પણ જીઓલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, મુખ્યત્વે વપરાય છે. જીઓલાઇટ ZSM5 છે, એક અગત્યનો છે. ZSM5 જીઓલાઇટ તરીકે કાર્ય કરે છે, એમનો ઉપયોગ પેટ્રો રસાયણની અંદર થાય છે. પછી આલ્કોહોલનું નિર્જળીકરણ કરવું હોય, ગેસોલિનમાં ફેરવે છે, બરાબર. ઘણી બધી પ્રોસેસ છે જ્યાં જીઓલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉદ્દીપકની બાબતની અંદર આ છેલ્લો ટોપિક હતો. બીજી પણ એક બાબત છે જે બુકમાં આપેલી નથી, પણ એને આપણે સ્વયં ઉદ્દીપક તરીકે લખી શકીએ છીએ, બરાબર ને. તો આ અલગથી આપણે ટોપિક કરી દઈએ. સ્વયં ઉદ્દીપક શું છે? સ્વયં ઉદ્દીપક, બરાબર ને, જેને આપણે ઉદ્દીપક કે ઉદ્દીપન ઓટો કેટાલિસ્ટ કહી શકીએ. શું છે? ઓટો કેટાલિસ્ટ. મતલબ કે બહારથી કોઈ ઉદ્દીપક આપવાની જરૂર પડતી નથી, પ્રક્રિયા ઓટોમેટિક જ ઝડપી થઈ જશે. કઈ રીતે? જેમ કે આપણે ઉદાહરણ લઈએ, એ અને બી પ્રક્રિયક છે, એમાંથી શું બને છે? સી અને ડી. અહીંયા સી જ પોતે જ જો એક નિપજ પણ છે, છતાં એ શું કરશે? ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. મતલબ બહારથી કોઈ આપણે ઉદ્દીપક એડ કરવાની જરૂર પડતી નથી. આવા કેટાલિસ્ટને ઉદ્દીપકને શું કહેવામાં આવશે? સ્વયં ઉદ્દીપક. જેમ કે આપણે વાત કરીએ, એસ્ટરને આપણે ઉદાહરણ લીધું હતું ગઈકાલે, CH3COO CH3, બરાબર છે. હવે જ્યારે આમનું પાણીની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવશે, ઓકે, ત્યારે આપણે એસિડ ઉદ્દીપકની હાજરીની વાત કરેલી, H+, કે એસિડ ઉદ્દીપક અહીંયા હાજર હશે, જેથી આનું શું થઈ જશે? વિભાજન થઈ જશે, CH3COOH, બરાબર ને. અને બીજો અણુ આપણને મળશે આલ્કોહોલનો, CH3OH, ઓકે. હવે જુઓ તમે કે આમાં ઓલરેડી આપણે એસિડ લેવાની જરૂર છે, અને નિપજની અંદર પણ શું મળે છે? એસિડિક. મતલબ એસિડિક માધ્યમ તો પહેલેથી નિપજ જેમ બનશે એમ મળવાનું જ છે, તો ઉદ્દીપક એડ કરવાની પછી જરૂર પડતી નથી. જે નિપજ છે એ જ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. તો આવા ઉદ્દીપકને શું કહેશું? સ્વયં ઉદ્દીપન અથવા સ્વયં ઉદ્દીપક. એ નિપજ જ પ્રક્રિયા વેગમાં શું કરશે? વધારો કરશે. ગ્રાફની રીતે આપણે જોવા જઈએ, માનો કે ગ્રાફ, બરાબર ને, તો ગ્રાફ શરૂઆતમાં એ અને બી પ્રક્રિયક ભેગા થશે એટલે ધીમે ધીમે એનો વેગ વધશે. ભાઈ કેમ ધીમે ધીમે? કારણ કે સી અને ડી નિપજ હજી બનતી નથી. સી કોણ છે? બરાબર ને, ઉદ્દીપક તરીકેનું કાર્ય એ કરવાનું છે, પ્રક્રિયા વેગમાં વધારો એ કરવાનો છે, પણ હજી બનતો નથી, એટલે ધીમે ધીમે વેગ વધશે. પણ જેવો સીનું ફોર્મેશન થશે, બરાબર ને, અહીંયા એસિડ છે, જેવું એસિડનું ફોર્મેશન થશે એટલે વેગ વધી જશે પીક ઉપર. હવે આપણે જાણીએ છીએ પછી વેગ ધીમો ધીમો થઈ જશે. જુઓ તમે સમજો, અહીંયા થઈ ગયો, સીનું ફોર્મેશન થઈ ગયું છે, સી બનવા મળ્યો છે, મતલબ નિપજ બનવા મળી છે, જે સ્વયં ઉદ્દીપક છે. ધીમે ધીમે સ્ટાર્ટિંગની અંદર વધે છે, કારણ કે એ અને બી રિએક્શન કરીને શું કરશે? સી બનશે. જેવો સી બનવાની શરૂઆત થઈ જાય એટલે વેગ વધી જશે, એટલે કે ઉદ્દીપક પ્રક્રિયામાં આવી ગયો છે, વેગ વધી જશે. પછી ધીમે ધીમે ફરી ઘટી જશે. કેમ? કારણ કે પ્રક્રિયા ધીમે ધીમે શું થઈ જશે? ખતમ થઈ જશે. માત્ર કોણ વધશે? નિપજ. એટલે પછી વેગ ઘટી જશે. તો સ્વયં ઉદ્દીપક આ રીતે કાર્ય કરે છે, બરાબર છે. હવે લાસ્ટ ઉદ્દીપકની અંદર
જો કે આપણે એ ટોપિક ભણાવી દીધો છે પણ છતાં યાદ દરવડાવી દઈએ કે આપણે વાત કરી હતી કે ઉદ્દીપક કરે છે શું કે જેથી વેગ વધી જાય. તો આપણે એ ગ્રાફ દોરેલો હતો. એ ગ્રાફ ફરીવાર હું અહીંયા પ્લોટ કરું છું. એક્સ અને વાય અક્ષનો જે ગ્રાફ દોરેલો હતો, અહીંયા વાય અક્ષ છે. વાય અક્ષ ઉપર આપણે એનર્જી એટલે કે ઉર્જા લીધેલી હતી અને એક્સ અક્ષ ઉપર આપણે પ્રક્રિયા લીધેલી હતી કે પ્રક્રિયા એક્સ દિશાની અંદર આગળ વધે છે. જેમ કે આપણે ચા બનાવવાનું જ ઉદાહરણ લીધું હતું. કમ્પ્લીટ. તો આ કંઈક આવો ગ્રાફ છે કે ચા બનાવી હશે તો તપેલીની અંદર બધું વસ્તુ ભેગું કરી દઈએ છે તો ચા બનતી નથી. જ્યાં સુધી ગેસ ચાલુ નહીં કરીએ, મતલબ કે હીટ નહીં આપીએ, ત્યાં સુધી ચા બનતી નથી. એમની પાસે ઉર્જા છે. ઓકે, સંઘાતનો નિયમ પણ ભણ્યા હતા આપણે. એમની પાસે ઉર્જા છે પણ એ ઉર્જાનો એટલી બધી વધારે નથી કે એ નિપજની અંદર રૂપાંતર થાય. મતલબ એમની પાસે જો ઉર્જા આટલી હોય તો આપણે અમને પ્રક્રિયકની ઉર્જા બતાવી દઈએ. અહીંયા સુધીની જે ઉર્જા છે શું કહેવાય? પ્રક્રિયકની ઉર્જા. બધું દૂધ પાણી બધું ભેગું કરી દીધું છે. પણ ચા બનવા માટે ઉર્જા કેટલી જોઈએ છે? આટલી. આ જે ઉર્જા હતી એને આપણે નામ આપ્યું હતું થ્રેશોલ્ડ એનર્જી. યાદ હશે તમને બધાને, બરાબર છે? તો પ્રક્રિયકને આ ઉર્જા સુધી પહોંચાડવા આપણે બહારથી એને તાપમાન આપવું પડે છે, એમને એનર્જી આપવી પડે છે. આ જે એનર્જી છે આટલી તો હતી જ એમની પાસે, પણ આ જે વધારાને આપી એને શું આપી? એક્ટિવેશન એનર્જી કીધેલું આપણે. પ્રક્રિયકોને આપણે એક્ટિવ કર્યા, ભાઈ તમે નિપજની અંદર રૂપાંતર થાવ. એમને જરૂર હતી એટલી ઉર્જા આપી દીધી અને પછી એસીમાં રૂપાંતર થઈ જશે નિપજની અંદર. આ ગ્રાફ ક્યારનો છે? જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કર્યો નથી. ઉદ્દીપકનો ઉપયોગ નથી કર્યો. ઓકે, પણ જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફરી એ જ થશે. તપેલીની અંદર બધી વસ્તુ ભેગી છે પણ એમને નિપજમાં રૂપાંતર થઈ શકતી નથી કારણ કે એમની પાસે ઉર્જા નથી. તો ઉદ્દીપક શું કરશે? એમને એક નવો અલ્ટરનેટિવ પાથ બનાવી આપશે. ઓકે, વસ્તુને સમજો તમે. અથવા તમે એવું પણ કહી શકો કે એક્ટિવેશન એનર્જી છે. માનો કે ઉદ્દીપક વગર એમને 100 કેલ્વિનની જરૂર હતી પણ ઉદ્દીપકનો ઉપયોગ કરશો તો હવે એમને 70 કેલ્વિનની જરૂર છે. તો તાપમાન કેવું આપવું પડ્યું? ઓછું. મતલબ એક્ટિવેશન એનર્જી જે ગેપ હતો, બેરિયર છે, એમાં શું કરશે? ઘટાડો. અથવા તમે કહી શકો છો કે એક નવો પાથ, એક નવો રસ્તો એ ઉદ્દીપક કાઢી આપે છે કે જેથી રિએક્શન શું થાય? ફટાફટ. આપણે એ જ જોઈએ છે. રિએક્શનના વેગમાં શું કરવાનું છે? વધારો. તો વધારો આ રીતે થાય છે, બરાબર ને? તો તમે આપણે કહી શકીએ કે ઉદ્દીપક એક્ટિવેશન એનર્જી, સક્રિયકારક ઉર્જાની અંદર શું કરે છે? ઘટાડો કરે છે. અથવા ઓલ્ટરનેટિવ એક નવો પથ એટલે કે રસ્તો બનાવી આપે છે જેથી નિપજમાં પ્રક્રિયકો ફટાફટ રૂપાંતર થઈ શકે છે. પછી ઉદ્દીપક તો પ્રક્રિયાના અંતે આપણે પાછો મળવાનો છે કારણ કે એ પ્રક્રિયાની અંદર વપરાતો નથી, બરાબર? ભાગ લે છે એવું પણ કહેવામાં આવે છે કે ઉદ્દીપક પ્રક્રિયાની અંદર ભાગ લેતો નથી. ભાગ તો લે જ છે, મતલબ વપરાતો નથી. તમે 10 ગ્રામ લીધેલો હશે, 20 ગ્રામ લીધેલો હશે કે 1 કિલો લીધેલો છે, જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે આપણે એની એ જ ક્વોન્ટિટી આપણે પાછી મળે છે, બરાબર ને? મેં વાત કરી હતી કે એક સ્મોલ અમાઉન્ટ, એવું જરૂરી નથી કે કિલો ઉદ્દીપક નાખો. એક સ્મોલ અમાઉન્ટ, નાનોમાં નાનો પર્ટિક્યુલર એક પાર્ટિકલ પણ જો આવી જશે ઉદ્દીપકનો તો પણ એ પ્રક્રિયાનો વેગ વધારી શકે છે. એવું જરૂરી નથી કે આપણે વધારે જ એડ કરીએ કારણ કે જેટલો તમે વધુ નાખશો એ પાછો મળવાનો જ છે. ઓકે, તો ઉદ્દીપકનું કામ અહીંયા સુધી આપણે જોવાનું હતું. હજી ઉદ્દીપકનું કામ જોવાનું છે પણ એનું નામ બદલી જાય છે. મતલબ હવે થઈ જાય છે ઉત્સેચક. ઉદ્દીપન, ઉત્સેચક બંને અલગ અલગ છે પણ કાર્ય એક જ છે. એક લેબની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે ત્યારે જે વેગમાં વધારો કરે એને શું કહેવામાં આવશે? ઉદ્દીપક, બરાબર? તો જો કે આપણે ટોપિક આગળ વધારીએ જેનાથી આપણે વધારે ખ્યાલ આવે. તો આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. બધું જ આપણે સમજાવી દીધું છે. આકાર વર્ણનાત્મકની અંદર જીઓલાઇટ વિશે પૂછવામાં આવે તો તમે આ રીતે સમજાવી શકો છો. સ્વયં ઉદ્દીપનનું બહુ મોસ્ટલી પૂછતા નથી પણ અહીંયા મેં તમને સમજાવી દીધું છે કે એમની અંદર નિપજ જ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. બહારથી કોઈ નવો ઉદ્દીપક એડ કરવાની જરૂર પડતી નથી. ચલો, તો હવે આગળ વધીએ છીએ આપણે અને એ છે ઉત્સેચકના ટોપિક પર. તો હેડિંગ મારી આપણે ઉત્સેચક, બરાબર ને? તો આપણે એ જોવાનું છે. અમને ઇંગ્લિશની અંદર એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. શેના વડે? એન્ઝાઇમ તરીકે, બરાબર ને? કે શું છે? હવે ઉદ્દીપક જેવું જ કાર્ય છે, આમનું કંઈ નવીન છે નહીં. પણ ઉદ્દીપકની જો બાબતની અંદર આપણે વાત કરવા જઈએ તો એ લેબની અંદર, બરાબર ને? કોની અંદર? લેબની અંદર કાર્ય કરે છે ઉત્સેચક. ઉદ્દીપન હેડિંગ છે આપણું. તો ઉદ્દીપકની વાત કરવા જઈએ
તો એ લેબની અંદર કાર્ય કરે છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે. પણ આપણે જાણીએ છીએ બાયોલોજીવાળા સ્ટુડન્ટને ખબર છે આપણા શરીરની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, બરાબર. તો આપણે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે કોઈ વસ્તુ ખાવાની કે બહારથી, જેમ કે હેબર વિધિની અંદર લોખંડ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, તો આપણે એવી કોઈક અમુક રાસાયણિક પ્રક્રિયાઓ અંદર થતી હોય તો લોખંડ ખાવાની જરૂર પડતી નથી. પણ ભગવાનની દયાથી, બરાબર ને, આપણી શરીરની અંદર ઓટોમેટિક જ ઉદ્દીપક આપેલા છે કે એ શું કરે છે, પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેમ કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, શરીરની અંદર આપણે શું લઈએ છીએ, O2 શરીરની અંદર દાખલ થાય છે કે તરત જ ઉચ્છ્વાસની અંદર આપણે શું બહાર કાઢીએ છીએ, CO2. જુઓ તમે પ્રક્રિયા કેટલી ફાસ્ટ થઈ ગઈ. O2ની ડાયરેક્ટ પ્રક્રિયા કોની સાથે, કાર્બન, શરીરમાં રહેલા કાર્બન સાથે થઈ ગઈ અને શું બની ગયું, કાર્બન ડાયોક્સાઇડ. એ જ રીતે સાંજે મેળવેલ દૂધ, આપણે છાશ બનાવીએ છીએ સવારની અંદર અથવા દહીં બનાવીએ છીએ, તો એમની અંદર રાતની પ્રોસેસ દરમિયાન શું બની જાય છે, દહીં બની જાય છે. તો એમની અંદર આપણે જાણીએ છીએ, બાયોલોજી વાળાને ખબર જ છે કે બેક્ટેરિયાઓ રહેલા છે, તો શું છે, પ્રક્રિયાને ઝડપી બનાવે છે. એ ઉદ્દીપક જ છે, પણ બદલી ક્યાં જાય છે કે જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, બરાબર ને, કેવી જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાની અંદર જે વેગમાં વધારો કરે એને ઉદ્દીપક ના કહેતા, એને શું કહેવામાં આવે છે, ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આપણે સિમ્પલ રીતે વ્યાખ્યાઓ લખી શકીએ કે જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા લખી દઈએ. જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગમાં વધારો કરતા પદાર્થને, બેક્ટેરિયાને પણ કહી શકો છો, બરાબર ને, કરતા પદાર્થોને, બેક્ટેરિયાને, પદાર્થોની અંદર કોણ આવશે, બેક્ટેરિયાને એ જ આવશે, ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. એ પછી બેક્ટેરિયા હોઈ શકે છે, ઘણી બધી પ્રોસેસ છે, આપણે ઉદાહરણ લેશું એટલે આપણને ખબર પડી જશે. ઓકે, તો મેં સિમ્પલ 2-3 ઉદાહરણ તો અહીંયા જ આપી દીધા છે. પછી ઘણી બધી વસ્તુ એવી છે કે જેમની અંદર આમનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓટોમેટિક કુદરતી રીતે જ થાય છે. ઓકે, તો ઉદાહરણની અંદર આપણે જો વાત કરતા હોય તો ઉત્સેચક શેના બનેલા છે એ પણ જોવાના છે. તો પ્રોટીનનું નામ તો બધાએ સાંભળેલું જ છે. તો ઉત્સેચકો ખાસ કરીને ઉત્સેચકો શેનું હોય છે, જટિલ, એક સિમ્પલ રીતે આપણે સમજી ના શકાય એવા હોય છે, એટલે જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે, કાર્બનિક સંયોજનો છે જેને પ્રોટીન પણ કહીએ છીએ, બરાબર, જે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે અને આપણા શરીરની અંદર પણ હોય છે, શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર છે. ઘણી બધી જગ્યાએ ઉત્સેચકનો આપણા શરીરની અંદર ઉપયોગ થાય છે પણ આપણને ખબર હોતી નથી. ઓકે, તો ઉદાહરણની અંદર જો વાત કરવા જઈએ તો ઉત્સેચકના ઘણા બધા ઉદાહરણો છે, જેની અંદર આપણે એક પછી એક ઉદાહરણ જોઈશું, બરાબર છે. તો આપણે લખીએ જ ઉદાહરણ જેથી તમને બધાને વધારે પડતો ખ્યાલ આવે. ઘણા ઉત્સેચકોને શરીરમાંથી આપણે ડાયરેક્ટલી શુદ્ધ અવસ્થાની અંદર અથવા કોઈ પણ જીવિત કોષમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય છે. તેમજ ઘણા ઉત્સેચકોને લેબની અંદર પણ બનાવવામાં આવ્યા છે. તો 1969માં સૌપ્રથમ ઉત્સેચકોનું સંશ્લેષણ કરવામાં આવેલું હતું, બરાબર છે. તો એ વસ્તુ ગૌણ બાબત છે. તો આપણે ઉદાહરણો જોઈએ. ઉદાહરણની અંદર પહેલી જ આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું નામ તો બધાએ સાંભળેલું છે. જ્યારે નંબર 1 ખાંડ, બરાબર ને, C12H22O11નું વિઘટન કરવામાં આવે છે ત્યારે મળે છે C6H12O6 અને ફરી C6H12O6. એક છે ગ્લુકોઝ અને બીજો છે ફ્રક્ટોઝ. આ વસ્તુ બધાએ જોયેલી છે. તો આમની અંદર આ જે વિઘટન થાય છે એ કોઈ ઉદ્દીપક, મતલબ રાસાયણિક ઉદ્દીપક લેવામાં આવતો નથી. આ એક બેક્ટેરિયાનું કામ છે જેને ઇન્વર્ટેજ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. કયો છે? ઇન્વર્ટેજ, બરાબર છે. ફરી પાછું ફર્ધર આમનું જ્યારે ગ્લુકોઝનું C6H12O6 ગ્લુકોઝનું માંથી જ્યારે વિઘટન કરવામાં આવશે ત્યારે મળે છે ઇથેનોલ, CH3CH2OH. ઇથેનોલના ઘણા બધા મળે છે. એટલે કે ગ્લુકોઝનું વિઘટન ફરી કરવામાં આવશે ત્યારે ફરી એક ઉદ્દીપક તરીકે અથવા ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. બેક્ટેરિયા ટાઈપ કહી શકો, જેનું નામ છે ઝાયમેઝ, બરાબર છે. તો ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલની અંદર જ્યારે પરિવર્તન થતું હશે
ત્યારે જાઇમેઝ નામનું ઉદ્દીપક ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલની અંદર રૂપાંતર કરે છે. ચલો, તો આ બે ઉદાહરણની તો અહીંયા વાત થઈ ગઈ. હવે આગળ વધીએ. હજી આપણી પાસે ઘણા બધા ઉદાહરણ છે. એ જ રીતે સ્ટાર્ચ છે. સ્ટાર્ચની અંદર આ જ ભાગ હોય છે પણ એન ટાઈમ હોય છે. તો C6H10O5 એન ટાઈમ. આમનું પાણીની હાજરીમાં જ્યારે વિઘટન, આખું ચેપ્ટર છે આપણી પાસે નાઇટ્રોજનયુક્ત સંયોજનોની અંદર, આમના વિષય જ આપણે ભણશું ત્યારે ડીપની અંદર આ બધા વિશે અત્યારે માત્ર યાદ રાખી લો. બરાબર છે. તો આ જ્યારે વિઘટન થતું હશે ત્યારે ડાયાસ્ટેજ નામનો બેક્ટેરિયા કહી શકો અથવા ઉદ્દીપક કહી શકો, એ વિઘટન કરીને C12H22O11 માલ્ટોઝ શર્કરા કહી શકાય છે, એ બનાવે છે. બરાબર છે. તો એ જ રીતે ઘણા બધા વિઘટન થાય છે. માલ્ટેજ નામનું ઉદ્દીપક છે. એ પછી નંબર 3 ઉપર જો વાત કરવા જઈએ તો યુરિયાનું વિઘટન. યુરિયા જેમાં ફર્સ્ટ જો સૌપ્રથમ વિઘટન કરીને જેમાંથી ઓર્ગેનિક કમ્પાઉન્ડ મેળવવામાં આવેલો હતો એમની વાત કરવામાં આવે છે. તો NH2CONH2 આ યુરિયાનું સૂત્ર છે. બરાબર. એમનું પાણીની હાજરીમાં જ્યારે વિઘટન કરવામાં આવે છે ત્યારે યુરેઝ નામનો ઉત્સેચક વાપરવામાં આવે છે. બરાબર છે. આ યુરેઝ નામના ઉત્સેચકથી એમોનિયાની અંદર એમનું રૂપાંતર કરી શકાય છે. તો ઘણી બધી જગ્યાએ આવા ઉત્સેચકો વાપરવામાં આવે છે. એક પછી ઘણા બધા ઉદાહરણ છે, બુકની અંદર પણ આપેલા છે. હવે આગળ વાત કરીએ તો ઘણા બધા હજી પણ છે. એક પછી એક બધા વિશે ભણવાનું છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે શરીરની અંદર આ બધા કાર્ય કરે છે. બરાબર છે. અને અમુક જે વિઘટન છે એ લેબની અંદર પણ થાય છે, પણ એમાં બેક્ટેરિયાની જ્યાં હાજરી હશે, ખાસ કરીને આપણે જ્યારે કોઈ શાકભાજી છે, ફળો છે, એ સડવાનું જે કાર્ય થાય છે એમની અંદર પણ બેક્ટેરિયા રહેલા હોય છે. તો એ પણ એક સડવાના કાર્યની અંદર શું કરે છે? વેગમાં વધારો કરે છે. તો એ પણ એક ઉત્સેચક તરીકેનું કાર્ય કરે છે. તો એની વાત થઈ ગઈ. અને હમણાં જ જે વાત કરી હતી એ દૂધમાંથી દહીંનું બનવું. બરાબર. આમની અંદર પણ એક ઉત્સેચક વાપરવામાં આવે છે જેનું નામ છે, અથવા ઓટોમેટિક વપરાય છે, આપણે કોઈ અંદર એડ કરવા જતા નથી. બરાબર છે. તો એ એક માર્કની અંદર પૂછવામાં આવે છે. લેક્ટોબેસિલી ઉત્સેચક તરીકે વાપરવામાં આવે છે. આ નામ યાદ રાખજો, લેક્ટોબેસિલી. બાયોલોજીવાળા જ્યારે માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એમની અંદર નીચે જ્યારે સ્લાઇડ રાખશે દહીંની, ત્યારે એમની અંદર બેક્ટેરિયા તમને જોવા મળશે, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. તો ઘણી બધી જગ્યાએ જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પદાર્થ અથવા જે બેક્ટેરિયા વેગમાં વધારો કરે છે એમને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે ઉદ્દીપકની વાત કરવામાં આવી હતી ત્યારે આપણે સ્વભાવ વિશે ભણ્યા હતા કે ઉદ્દીપક કેવો હોવો જોઈએ. બરાબર છે. તો એવી રીતે ઉત્સેચક પણ કેવો હોવો જોઈએ, એમની લાક્ષણિકતા શું છે, એ વિશે આપણે આ ટોપિકની અંદર હજી ચર્ચા કરવાની છે. તો ખોટી આગળ બીજી વાત ના કરતા આપણે ડાયરેક્ટલી વાત કરીશું કે ઉત્સેચકની લાક્ષણિકતા કેવી હોય છે, કઈ રીતે કાર્ય કરે છે. ઉત્સેચકની લાક્ષણિકતા. ઓકે. હવે ઉદ્દીપકની માફક ઉત્સેચક પણ કેવો છે, આપણે સ્ટાર્ટિંગથી જ એમનું વિશે લખતા જઈએ જેથી આપણે વધારે ખ્યાલ રહે. એ પણ કેવો છે? વિશિષ્ટ. કેવો છે? વિશિષ્ટ. વિશિષ્ટ મતલબ તમને ખબર છે, કોઈ એક પ્રક્રિયા માટે કોઈ એક જ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, એવી રીતે ઉત્સેચક પણ કોઈ હરેક પર્ટિક્યુલર પ્રક્રિયા માટે ફિક્સ હોય છે. દૂધમાંથી દહીં બનવું છે તો એ લેક્ટોબેસિલી જ વાપરવામાં આવશે, બીજું કોઈ ઉત્સેચક એમની અંદર ભાગ ભજવતો નથી. એવું ના કહી શકે ભાઈ લેક્ટોબેસિલિક બેક્ટેરિયા જે છે એ આજે બીમાર પડી ગયા છે, ચલો એની જગ્યાએ કોઈ બીજું કાર્ય કરવા આવતો રહે, એવું ના થઈ શકે. બરાબર છે. તો ઉત્સેચક એક ખાસ કરીને અણુ પ્રક્રિયાના ઘણો બધો વેગ વધારી શકે છે. તો વેગ વિશિષ્ટ છે એટલા માટે કીધું છે, ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. ઓકે. એનો સ્વભાવ પણ વિશિષ્ટ છે. આ રીતે આપણે એમને સાબિત કરી શકીએ છીએ. તો અહીંયા આપણે લખી દઈએ, દરેક પ્રક્રિયા માટે ઉત્સેચક ચોક્કસ હોય છે. મતલબ આપણે અહીંયા જે ઉદાહરણ વાત કરી છે, ખાંડનું આપણે વિઘટન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર વાત કરવામાં આવશે તો ત્યાં ઇન્વર્ટેજ નામનો ઉત્સેચક જ વાપરવામાં આવશે, ત્યાં જાઇમેજ કાર્ય કરી શકતો નથી. બરાબર. પછી વેગની બાબતની અંદર વાત કરવા જઈએ, મતલબ એમની કાર્યક્ષમતા કેટલી છે, કાર્યક્ષમતા. બરાબર છે. તો ઘણો બધો વેગ વધારી શકે છે ઉત્સેચકનો એક અણુ યાદ રાખજો, ખાસ પ્રક્રિયકના 10 લાખ અણુને
10 લાખ અણુને પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરી શકે છે. આટલી એમની કાર્યક્ષમતા. મેં પહેલાં જ વાત કરી હતી, એક સ્મોલ અમાઉન્ટ, એક નાની અમાઉન્ટ પણ, નાનો જથ્થો પણ સારી રીતે કાર્ય કરે છે. બરાબર છે. હવે એમની અનુકૂળતા જોઈએ તો કે ભાઈ ક્યારે કાર્ય કરી શકે ને ક્યારે કાર્ય કરતો નથી. તો મનુષ્ય શરીરનું તાપમાન ખબર હશે બધાને, 37°C વાત કરવામાં આવે છે. બરાબર છે. અથવા કેલ્વિનની બાબતની અંદર વાત કરવા જઈએ તો 298 થી 310 કેલ્વિન. તો ઉત્સેચક આ તાપમાન માટે જ અનુકૂળ છે, 37°C અથવા 298 થી લઈને 310 કેલ્વિન સુધી. જો શરીરનું તાપમાન આના કરતાં વધી જશે, મતલબ કે જો આપને તાવ આવશે તો ઉત્સેચકોનું કાર્ય અટકી જશે અથવા બગડી જશે, ઉત્સેચકો પણ બીમાર પડી જશે. બરાબર, એક ઉદાહરણ આપું છું. મતલબ ઉત્સેચકો બરાબર કાર્ય કરી શકતા નથી. ઓકે, તો જ્યાં સુધી આપણા શરીરનું તાપમાન આટલું જ છે ત્યાં સુધી એ કાર્ય કરી શકે છે. પછી પીએચની વાત કરવા જઈએ તો પીએચ પર, ચોક્કસ પીએચ ઉપર પણ કાર્ય કરે છે. તો આપણા શરીરની પીએચ મેક્સિમમ એ એસિડિકની અંદર કાર્ય કરે છે, 7.4 સમથિંગ હોય છે, પણ બુકની અંદર આપણે 5 થી 7 સુધી આપેલું છે. મતલબ કે સાથે તો તટસ્થ જેવું થઈ જશે. તો એસિડિક માધ્યમની અંદર ઉત્સેચકો સારી રીતે કાર્ય કરી શકે છે. જો પીએચ આના કરતાં વધી જશે તો ઉત્સેચકો કાર્ય કરી શકતા નથી. ઓકે, તો આ એમની અનુકૂળતા થઈ કે ઉત્સેચક ઉદ્દીપક અમુક તાપમાને અને અમુક પીએચે જ કામ કરે છે. તો 5 થી 7 પીએચની અંદર જે કામ કરી શકે છે. ઓકે, હવે અમુક પદાર્થો એવા છે કે જેનાથી ઉત્સેચકની સક્રિયતામાં શું થશે? વધારો થશે. તો આપણે સક્રિયતા બાબતની અંદર પણ વાત કરીએ. મતલબ કે જો ઉદ્દીપકની બાબતની અંદર વાત કરવા જઈએ તો આ એવા પદાર્થો છે જેને આપણે પ્રવર્ધકો કહી શકીએ, પ્રમોટર, કે ઉત્સેચકની કાર્યવિધિને શું કરશે? ધક્કો મારશે. ચલો ભાઈ કામ કરો, ચલો ભાઈ કામ કરો. બરાબર છે. તો એવા અમુક પદાર્થો છે જે શરીરની અંદર, જેને આપણે ઉત્સેચકની બાબતની અમને શું કહેવામાં આવશે? ઉત્તેજકો. પ્રોત્સાહિત કરશે એવી આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. બરાબર છે. તો અમુક પદાર્થો જે છે એ સામાન્ય રીતે આપણે શરીરની અંદર જો હાજરી હશે તો એ ઉત્સેચકોને કાર્ય કરવા માટે મજબૂર કરશે. ચલો ભાઈ કામ કરો. એવા કોણ છે? સોડિયમ પ્લસ છે, Mn2+ છે, કોબાલ્ટ2+ છે અને કોપર+2 છે, વગેરે જેવા ધાત્વીય આયનો હોય છે જે ઉત્સેચકોને, અણુઓને નિર્ભર રીતે બંધિત રાખે છે અને એમને સક્રિયતામાં શું કરે છે? વધારો. જો ઉદ્દીપકની બાબતની અંદર પણ બેની વાત કરી હતી, ઝેરી અસર પણ હોય છે અને ફાયદો કરાવતી અસર પણ હોય છે. ફાયદો કરાવતી અસર એટલે એમની સક્રિયતામાં વધારો કરે છે, અને આપણે પ્રવર્ધકો કહેતા હતા. અને ઝેરી અસર તો ત્યાં પણ હતી. અહીંયા શું કહેવામાં આવે છે? ઉત્તેજકો તરીકે એમને ઓળખવામાં આવે છે. તો જેમ અહીંયા ઉત્તેજકો છે તો અહીંયા પણ ઝેરી અસર કરતા પદાર્થો છે. તો ઝેરી અસર કરતા પદાર્થોને આપણે નિરોધકો તરીકે ઓળખીએ છીએ, જે વિઘ્ન ઉત્પન્ન કરતા હોય એવા પદાર્થો શું કહેવામાં આવશે? નિરોધકો. તો ઉદ્દીપકની જેમ ઉત્સેચકના કેટલાક પદાર્થો હાજરીમાં શું કરે છે? અસરને ધીમી કરી દે છે અથવા વિષ કરે છે, એટલે કે ઝેરીકરણ પામાડે છે. બરાબર છે. તો ઘણા ઔષધની અંદર પણ છે. ઓકે, આપણે અહીંયા નામ નથી લખતા. એમની જે ફંક્શનલ કાર્ય કરવાની જે ક્ષમતા છે એમાં શું કરે છે? ઘટાડો. તેવા પદાર્થને આપણે શું કહેશું? એમના નિરોધકો. તો આ રીતે ઉત્સેચકોનું જે મેન પોઈન્ટ હતા, શરીરની અંદર કાર્ય કરે છે અથવા વનસ્પતિની અંદર, કોઈ પણ સજીવની અંદર જે પદાર્થો પ્રક્રિયાનો વેગ વધારો કરે છે અને શેના વડે બતાવવામાં આવે છે? ઉત્સેચકો વડે ઓળખવામાં આવે છે. કઈ રીતે કાર્ય કરે છે, વિશિષ્ટ હોય છે, એમની બાબતની અંદર પણ આપણે વાત કરી દીધી છે. બીજી વસ્તુ વાત કરવા જઈએ તો એક ડાયાગ્રામ પરથી આપણે સમજી શકીએ કે ઉત્સેચક અથવા ઉદ્દીપક એ બંને માટે કોમન જ છે. સિમ્પલ રીતે જ્યારે સમજવામાં આવે છે તો તાળાકૂચી નમૂનો, બરાબર ને, લોક કી, આખા ઉત્સેચક ભાગને એક જ નમૂના વડે તમે સિમ્પલ રીતે સમજી શકો છો અને એનું નામ આપેલું છે. સમજણ માટે કહું છું. આકૃતિ દોરવાની જ્યારે પણ પૂછે ત્યારે આકૃતિ દોરવાની જરૂર પડતી નથી. તાળાકૂચી નમૂનો. તાળાકૂચી, કૂચી એટલે આપણે ખબર છે શું થાય છે? ચાવી. ઇંગ્લિશની અંદર લોક કી. ઓકે, હવે આ શું છે એવું મનમાં થતું હશે, પણ સિમ્પલ વખતે સમજો. આપણે ઘરની અંદર જે તાળું લગાવીએ છીએ, બરાબર, એ પર્ટિક્યુલર કોઈ એક ચાવીથી જ ખુલે છે. મતલબ કેવું થઈ ગયું? વિશિષ્ટ છે. હરેક ચાવીથી નથી ખુલી જતું. જો હરેક ચાવીથી ખુલી જશે તો એ તાળું તમે ઘરની અંદર લગાવતા નથી. બરાબર છે. તો વિશિષ્ટ તો હોય જ છે. તો અહીંયા ઉદ્દીપક અને ઉત્સેચક બંને કેવા છે? વિશિષ્ટ છે.
તો તાળાકૂચી નમૂનો એવો છે કે લોક જ્યારે બંધ હશે, ઓકે, એમની અંદર જ્યારે તમે ચાવી નાખશો, મતલબ કે અહીંયા જો બતાવીએ આ લોક છે, ચાવીનો પોઈન્ટ છે, લોક બંધ છે, ઓકે, કોઈ એક પર્ટિક્યુલર એક જ ચાવી એવી હશે, હા પછી તમે કોપી કરાવેલી હોય, નકલી બનાવેલી હોય તો અલગ વાત છે, પણ એક જ ચાવી એવી હશે કે જેનાથી તાળું ખુલશે. હરેક ચાવીથી તાળું ખુલતું નથી, એટલા માટે કેવો થઈ ગયો, વિશિષ્ટ, બરાબર. પણ આ જે ચાવી છે એ ઉદ્દીપક છે એવું સમજો તમે. શું છે? ઉદ્દીપક. ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાતો નથી. જેવું તમે તાળું ખોલવા માટે, આ જે તાળું છે એ પ્રક્રિયક છે એવું સમજો તમે. પ્રક્રિયકને શેમાં રૂપાંતર કરાવવું છે? નિપજની અંદર. તો ચાવીને જેવી તમે તાળાની અંદર પાસ કરશો અને થોડી એવી ફેરવશો મતલબ કોઈ ક્રિયા થઈ, એટલે કે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, તાળું ખુલી જશે. ફરી તમે ચાવીને બહાર કાઢશો તો ચાવીનો કોઈ પણ ભાગ ઘસાયેલો હશે નહીં. જેવી ચાવી તમે અંદર નાખેલી હતી એવી જ બહાર નીકળે છે. મતલબ કે ઉદ્દીપક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, નિપજ તરફ લઈ જાય છે, પણ પોતે વપરાતો નથી. બેસ્ટ ઉદાહરણ છે, યાદ રાખજો. ઓકે, તો આ રીતે તમે તાળાકૂચી નમૂના વડે સમજી શકો છો. સિમ્પલ રીતે, વિશિષ્ટ હોય છે, પોતે કાર્ય કરશે પણ વપરાશે નહીં. ચાવી જેવી એઝ ઇટ ઇઝ જેવી છે એવી જ તમને બહાર જોવા મળશે. ઓકે, તો અહીંયા આ વસ્તુ તમારે ધ્યાન આપવાની હતી. આ જ વસ્તુને તમે બીજા ડાયાગ્રામ સાથે પણ સમજી શકો છો, અને બુકની અંદર પણ એ જ ડાયાગ્રામ આપેલો છે, બરાબર છે. તો એ ડાયાગ્રામની અંદર આકારની વાત કરવામાં આવેલી છે, તે ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, કઈ રીતે સક્રિય ભાગ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાં પણ ચાવી જ બતાવવામાં આવેલી છે. ઓકે, તો એ ડાયાગ્રામ પણ દોરી લઈએ જેનાથી આપણને વધારે ખ્યાલ આવે અને ધીમે ધીમે એમની અંદર આપણે વધારે સમજણ થાય. પણ તાળાકૂચી નમૂનો તમે સિમ્પલ રીતે યાદ રાખી શકો છો. ઓકે, તો આપણે વાત કરીએ બુકની અંદર જે ડાયાગ્રામ આપેલો છે એમની. તો બુકની અંદર જે ડાયાગ્રામ છે એમની અંદર વાત કરીએ તો આકાર આપેલો છે, બરાબર છે. તો આપણી પાસે કોઈ એક આવો પ્રક્રિયક છે, પ્રક્રિયકને હું સિમ્પલ રીતે સમજી શકું અને બીજા જુદા જુદા મારે આકાર ના બનાવવા પડે એટલા માટે સિમ્પલ રીતે કંઈક આવો આકાર આપી દઉં છું, બરાબર. આ આકારનો આપણી પાસે પ્રક્રિયક છે. આ કોણ છે? પ્રક્રિયક. તાળાકૂચી નમૂનાની જેમ જ સમજાવું છું. નિપજની અંદર રૂપાંતર કરવા માટે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો એ ઉદ્દીપક તરીકે આમની અંદર બંધ બેસતો હશે. આકારની વાત કરીએ તો આવો બંધ બેસતો હું ઉદ્દીપક લઈ લઉં છું. આ થઈ ગયો ઉદ્દીપક. પ્રક્રિયકને રિએક્ટન્ટ તરીકે એટલે કે આર તરીકે ઓળખી શકું છું, બરાબર. અથવા કોઈ પણ તમે નામ બીજું પણ આપી શકો, જેમ કે ઉદ્દીપકને એન્ઝાઇમ, આપણે ઉત્સેચકની વાત કરીએ છીએ તો ઉત્સેચક લખી દઉં છું અહીંયા, અને એમને એન્ઝાઇમ કહેવામાં આવે છે તો ઈ, અને પ્રક્રિયકને આપણે સબસ્ટ્રેટ તરીકે ઓળખીએ તો એસ તરીકે પણ અહીંયા ઓળખી શકીએ છીએ, બરાબર છે. હવે પ્રક્રિયા શું થશે? ધીમે ધીમે આગળ વધે છે, એ તો આપણે સમજીએ જ છીએ. તો જ્યારે પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધશે ત્યારે સબસ્ટ્રેટ જે પ્રક્રિયક છે અને ઉત્સેચક વચ્ચે શું થઈ જશે? નાની અમથી પ્રક્રિયા થઈ જશે અને બંને ભેગા થઈ જશે. તો અહીંયા આપણે આગળથી બતાવી દઈએ. આ રીતે આપણે પ્રક્રિયક છે, બરાબર ને. ભાઈ થોડી આકૃતિમાં ચેન્જ થાય તો કંઈ વાંધો નથી, કારણ કે હું કોમ્પ્યુટર લઈને તો બેઠો નથી કે ડાયરેક્ટ કોપી થઈ, બરાબર. પછી એમ કહેતા નહીં સર આવું લખે છે, તો આ એમની સાથે બંધ બેસતો ભાગ અંદર ફિક્સ થઈ જશે અને એમની અંદર શું થશે? પ્રક્રિયા થશે, બરાબર. તો આપણે જેને વાત કરી હતી ઉદ્દીપકની અંદર સંકીર્ણ સંયોજન બની ગયું. ઓકે, પછી શું કરશે? તો કે ઉદ્દીપક અહીં આવી ગયો છે તો આમને શેમાં રૂપાંતર કરશે? નિપજની અંદર રૂપાંતર કરશે. અને ઉત્સેચક કે ઉદ્દીપક, હું બંનેના નામ જોડે બોલું છું, મતલબ સમજી લો બંનેના કાર્ય અલગ નથી. બંને પદાર્થો એવા છે કે જે વેગની અંદર વધારો કરી શકે છે. માત્ર ફરક એટલો છે કે એક પ્રયોગશાળાની અંદર જ્યારે કોઈ પણ પ્રક્રિયાઓ થાય છે, અથવા પ્રયોગશાળાની બાબતમાં વાત કરું, જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, અને શરીરની અંદર કોઈ એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે ઉત્સેચકનો ઉપયોગ થાય છે. નામ બદલેલ છે. ઓકે, વસ્તુને તમે આ રીતે સમજી શકો છો. ત્યાં કોઈ ધાતુ પદાર્થ હશે ઉદ્દીપક તરીકે, અહીંયા કોઈ બેક્ટેરિયા લેવામાં આવે છે જે કુદરતી રીતે હાજર જ હોય છે. તો ઉત્સેચકનું કાર્ય ખતમ થયા પછી ઉત્સેચક એઝ ઇટ ઇઝ આપણે એ જ સ્વરૂપમાં, અથવા ઉદ્દીપક હોય તો એ જ સ્વરૂપના આપણે પાછો મળે છે. પણ અહીંયા જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને એમને નિપજની અંદર રૂપાંતર કરાવી દે છે. આ રીતે તમે નિપજ બતાવી શકો, બરાબર ને. મેં નિપજમાં બે ભાગ બતાવ્યા છે કે આમને અહીંયાથી તોડીને
નિપજની અંદર રૂપાંતર કરી દો. આ થઈ ગઈ નિપજ. તો જે સ્થાન સાથે ઉત્સેચક એટેચ થાય છે, આપણે સક્રિય સ્થાન કીધેલું, તો આને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખી શકીએ છીએ. સક્રિય સ્થાન એટલા માટે કે એ સ્થાન ઉપર પ્રક્રિયા થવાની છે. ઓકે, તો તબક્કા વાઇઝ તમે આ રીતે સમજી શકો છો. ખરેખર તો એક ડાયાગ્રામ જ છે, એક્ઝામની અંદર બહુ ઓછો પૂછે છે કે પ્રક્રિયાર્થી, આ આપણો પ્રક્રિયાર્થી છે, બરાબર. તબક્કા 1 ની અંદર પૂછવામાં આવ્યું તો તબક્કો 1 શું હશે? તો પ્રક્રિયાથી સાથે ઉત્સેચકનું શું થાય છે? બંધન, બરાબર ને, અને એક સંકીર્ણ સંયોજન બનાવે છે. તો સિમ્પલ રીતે સમજાવી શકો, આર અથવા સોરી એસ લઈ લઈએ આપણે, એસ પ્લસ ઈ બંને વચ્ચે શું થઈ જશે? બંધન. ES અહીંયા શું બની ગયું? ES, બરાબર. એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયા. પછી ES ની અંદર શું રૂપાંતર થઈ જાય છે? તો કે ES માં S નું રૂપાંતર થઈ જાય છે P માં, P ફોર પ્રોડક્ટ, એટલે કે નિપજ બને છે. ઓકે, તો આમાં કોઈ બીજું કંઈ લોજિક લગાડવાની જરૂર નથી. તાળા ગુજો નમીને, જેમ કે અહીંયા તાળું છે, આ ચાવી છે, ચાવીને અંદર પાસ કરશો, બરાબર ને, ચાવી ફેરવશો, ચાવીને બહાર કાઢશો તો તાળું ખુલી જશે. ચાવી એઝ ઇટ ઇઝ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં આપણે પાછી મળે છે. અહીંયા સુધી આપણે સમજવાનું હતું. અત્યાર સુધીમાં ઘણા બધા ઉદ્દીપકની વાત કરતી, ઉદ્યોગોની અંદર ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. હેબર વિધિ, ઓસવાલ્ડ, બરાબર ને, સોરી ઓસવાલ્ડ શું આવે છે? સંપર્ક વિધિ. સંપર્ક વિધિ એટલે કે H2SO4 ની જ્યાં ઉત્પાદન થાય છે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એ બધા પોઈન્ટની આપણે આજે વાત કરી દીધી છે. કોઈ પોઈન્ટ અત્યારે બાકી રાખ્યો નથી. તો ઉદ્દીપક અને ઉત્સેચક બંને એક જ છે. ફરી વાર કહું છું, લાસ્ટની અંદર બંનેને અલગ અલગ ના સમજવું. એક રાસાયણિક પ્રક્રિયાની અંદર વેગ વધારો કરે છે, એક જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર વેગ વધારો કરે છે. તો તફાવતની દ્રષ્ટિએ જોવા જઈએ તો રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ pHની બાબત કોઈ લેવામાં આવતી નથી, બરાબર ને. પણ આપણે જે લાક્ષણિકતા જોઈ છે એમાં pH અને તાપમાન ખાસ જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ભજવે છે. ઓકે, આ રીતે આપણે ઉદ્દીપક અને ઉત્સેચકનો આજનો ટોપિક અહીંયા ખતમ કરીએ છીએ. પછી નેક્સ્ટ ટોપિકની અંદર કલીલની વાત કરીશું. કલીલ શું છે? તો આપણે જે પ્રોટીનની વાત કરી હતી એ પ્રોટીનને પણ જ્યારે પાણીમાં નાખવામાં આવશે ત્યારે અમુક સફેદ કલરનું અવક્ષેપ ઉપર તરતા હોય એવું તમને નાના પાર્ટિકલ જોવા મળશે, બરાબર ને. એટલે કલીલનો આપણો આખો ટોપિક હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલુ કરીશું, જેથી આપણે વધારે એમની અંદર સમજણ પડી શકે કલીલ શું છે. તો ઉદ્દીપક અને ઉત્સેચકનું કાર્ય અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું.